લોકસભા અને રાજ્યસભામાં કોંગ્રેસ પર મન મૂકીને વરસ્યા મોદી ગુજરાતની વાત કરતા કહ્યું, મને 15 વાર સુધી જેલનો ભય બતાવાયો. મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ પર પ્રદીપસિંહ જાડેજાનું મહત્વનું નિવેદન, કહ્યું ખેડૂતોને નહીં જાય નુકસાન. સીએમ રૂપાણીએ કેન્દ્રીય કૃષિ મંત્રીને લખ્યો પત્ર, કહ્યું ખેત પેદાશોની ખરીદી બાદ સંગ્રહમાં નથી જગ્યા. વડનગરમાં મધ્યાહન ભોજન સંચાલકના આપઘાત કેસમાં નવો વળાંક, આવતીકાલે મહેસાણાના મધ્યાહન ભોજન સંચાલકો કરશે હડતાળ. અરવલ્લીના બોરમઠ ગામના સરપંચના ઉમેદવારની હાર્યા બાદ પણ દાદાગીરી, મત વિસ્તારમાં આવતા ગ્રામજનોનું દૂધ લેવાનું કર્યું બંધ. નહીં ઘટે ઈએમઆઈ, આરબીઆઈએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં ન કર્યો ફેરફાર. માર્કેટમાં કડાકાનો દોર યથાવત, સેન્સેક્સ 11 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં પણ ઘટાડો. નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું અંકુર. સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરત શહેર કોંગ્રેસના નવા કાર્યાલય પર તાળાના મુદ્દે વિવાદ સર્જાયો છે. સોશિયો સર્કલ નજીક કોંગ્રેસ કાર્યાલય પર તાળાને મુદ્દે વિવાદ સર્જાયો છે. કાર્યાલય પર લાગેલું એક તાળું મૂળ માલિકે લગાવ્યું છે. સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ભાડું નહીં ચૂકવાતા માલિકે તાળું માર્યાની ઘટના. કોંગ્રેસના પ્રમુખે ભાડું નહીં ચૂકવતા આ દુકાનના માલિકે તાળું માર્યું છે. વિપક્ષ નેતા પપન તોગડિયાએ આ બંધ કરેલું મકાન પેટા કાર્યાલય છે, તો ખાસ કરીને વાત કરવામાં આવે તો તાળું મૂળ માલિકે લગાવ્યું છે. સુરત શહેર કોંગ્રેસના નવા કાર્યાલય પર તાળાના મુદ્દે વિવાદ સર્જાયો છે. તો સોશિયો સર્કલ નજીક આ કાર્યાલય આવેલું છે, તો એક તાળું મૂળ માલિકે લગાવ્યું છે. તો આ મુદ્દે સંવાદદાતા શૈલેષ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી શૈલેષ, કોંગ્રેસ કાર્યાલય પર તાળું લગાવવામાં આવ્યું છે અને તેને લઈને વિવાદ સર્જાયો છે. જી, સુરત શહેર કોંગ્રેસનું જે કાર્યાલય સોશિયો સર્કલ ઉધના મગદલ્લા રોડ પર આવેલું છે, એની પર આજે ગ્રીલ પર 2 તાળા જોવા મળ્યા હતા. આ કાર્યાલયનું ભાડા અંગે છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસના નેતાઓ અને મૂળ મકાન માલિક છે તેમની વચ્ચે વિવાદ ચાલતો હતો. દરમિયાનમાં આજે એવી વાત જાણવા મળી હતી કે છેલ્લા કેટલાય સમયથી ભાડું નહીં ચૂકવાતા મકાન માલિકે તાળું મારી દીધું હતું. જોકે વિપક્ષ નેતાનું કહેવું છે કે અમારી ડિપોઝિટ જમા છે અને તેની સાથે સાથે અમે કાર્યાલય પણ બદલવા માંગીએ છીએ. જ્યારે બીજી તરફ સુરત કોંગ્રેસના જે પ્રમુખ છે હસમુખ દેસાઈ, તેમનું કહેવું છે કે ભાડાનો કોઈ ઇસ્યુ નથી. પરંતુ કંઈક ને કંઈક સમગ્ર સુરત શહેર કોંગ્રેસમાં આ આંતરિક ખટરાટ ચાલી રહ્યો છે. તેને લઈને આ ભાડાનો મુદ્દો છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં આવ્યો છે. હવે જ્યારે આ મુદ્દો ઉછળ્યો છે ત્યારે કોંગ્રેસી નેતાઓ પોતાની જાત બચાવવા માટે અત્યારે મહેનત કરી રહ્યા છે. જોકે ભાડાનો એક ઇસ્યુ છે એ ઘણા સમયથી ચાલી રહ્યો છે. આ મુદ્દે અત્યારે ભાડું બાકી હોવાના મુદ્દે કોઈ નેતાઓ સ્પષ્ટતા કરી રહ્યા નથી. જી શૈલેષ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સમાચાર વિગતવાર જોઈએ તો ગોંડલ ખાતે મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ હજુ રાજકીય રીતે ઓલવાની નથી. ત્યારે આ મામલે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આગ મામલે એક નિવેદન આપ્યું હતું. તેમના નિવેદન મુજબ વેલ્ડિંગ કામના કારણે સમગ્ર ગોડાઉનમાં આગ લાગી હતી, પરંતુ આગને કારણે કોઈ ખેડૂતને નુકસાન ન થયાનું તેમણે જણાવ્યું હતું. તો આ આગમાં 21.41 કરોડની કિંમતની મગફળી સ્વાહા થઈ ગઈ હતી. ઘટના સ્થળે હજુ પણ આંશિક રીતે આગ ચાલુ છે. આ સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપી દેવામાં આવી છે. તો હાલ આ કેસમાં 6 આરોપીઓની ધરપકડ કરાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. આના સંદર્ભમાં સંપૂર્ણ વીમા કવચ, વીમા સુરક્ષા હેઠળ આ આખી વસ્તુ હતી. ખેડૂતને આના કારણે કોઈ આર્થિક નુકસાન નથી થયું, પરંતુ આટલી મોટી મગફળીનો જથ્થો બળવાના કારણે મોટું નુકસાન ચોક્કસ ગણી શકાય. આ ગોડાઉનની ફેસિલિટી, આ ગોડાઉનમાં પ્રોપર અગ્નિશામક સાધનો હતા કે નહીં, એ સમગ્રતયા તપાસ કરવા માટે અમે પ્રાંત અધિકારીને આ સંપૂર્ણ તપાસ સોંપી છે. સમગ્ર વ્યવસ્થા નાફેડ દ્વારા કરવામાં આવે છે. નાફેડ દ્વારા રાજ્યના જુદા જુદા જે ગુજકોટેક્સ અને અન્ય સંસ્થાઓ છે એ સંસ્થાઓને આના માટે ગોડાઉનો નિશ્ચિત કરવા માટેની કામગીરી સોંપવામાં આવે છે અને નાફેડ દ્વારા
એના નિયુક્ત કરેલા સર્વેયરો આ ગોડાઉન બનાવ્યા બાદ, ગોડાઉન નક્કી કર્યા બાદ એ ગોડાઉન પસંદ કરતા હોય, પરંતુ એ ગોડાઉન પસંદગી કરતી વખતે કેટલી ત્રુટીઓ રહી છે એ સમગ્ર તપાસનો વિષય છે અને તપાસ હાલ ચાલુ છે. તો રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખેત પેદાશોની ખરીદી કરવામાં આવી રહી છે, પરંતુ તેના સંગ્રહને લઈને કેટલીક સમસ્યાઓ છે. ત્યારે આ મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ આ પત્રમાં ખેત પેદાશોના સંગ્રહ માટે વધારે ગોડાઉનની જરૂરિયાત માટે રજૂઆત કરી છે. મુખ્યમંત્રીએ લખેલું છે કે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી, કપાસ સહિતની ખેત પેદાશોની ખરીદી કરવામાં આવી રહી છે, પરંતુ તેના સંગ્રહ માટે પૂરતા ગોડાઉન નથી, જેથી કરીને નવા ગોડાઉનો પૂરા પાડવામાં આવે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે. રાજ્યમાં ખેત પેદાશોની ખરીદી બાદ સંગ્રહને લઈને પત્ર લખવામાં આવ્યો છે. ખાસ કરીને સંગ્રહ માટે વધારે ગોડાઉનની જરૂરિયાત ઊભી થઈ છે, તો તેના માટે મુખ્યમંત્રી દ્વારા કેન્દ્રીય કૃષિ મંત્રીને એક પત્ર લખવામાં આવ્યો છે. તો સરકાર દ્વારા ટેકાના ભાવે ખેત પેદાશોની ખરીદી તો કરાઈ છે, મગફળી, કપાસ સહિતની ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. ત્યારે આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય કૃષિ મંત્રીને એક પત્ર લખ્યો છે. તો સીએમ રૂપાણીએ કેન્દ્રીય કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે. રાજ્યમાં ખેત પેદાશોની ખરીદી બાદ સંગ્રહને લઈને પત્ર લખ્યો. સંગ્રહ માટે વધારે ગોડાઉનની જરૂરિયાત માટે રજૂઆત કરવામાં આવી છે કે પૂરતા ગોડાઉન ફાળવવામાં આવે, ટેકાના ભાવે ખેત પેદાશોની ખરીદી કરવામાં આવે છે. ત્યારે સીએમ રૂપાણીએ કેન્દ્રીય કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે. તો ગોડાઉનની જરૂરિયાત માટે મુખ્યમંત્રીએ કેન્દ્રીય કૃષિ મંત્રીને રજૂઆત કરી છે. ટેકાના ભાવે ખેત પેદાશોની ખરીદી કરવામાં આવે છે સરકાર દ્વારા. ત્યારે સીએમ રૂપાણીએ કેન્દ્રીય કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે. પેદાશોની ખરીદી બાદ સંગ્રહને લઈને કેન્દ્રમાં રજૂઆત કરવામાં આવી છે. ગોડાઉનની જરૂરિયાત પૂરતી રીતે પૂર્ણ કરવા આવે તેના માટે મુખ્યમંત્રીએ કેન્દ્રીય કૃષિ મંત્રીને એક પત્ર લખ્યો છે. તો મહેસાણાના વડનગરમાં મધ્યાહન ભોજનના સંચાલકના આપઘાતના પડઘા પડ્યા છે. મળતી માહિતી પ્રમાણે સમગ્ર જિલ્લાના મધ્યાહન ભોજન સંચાલકોએ આરોપી ન પકડાય ત્યાં સુધી સંચાલકના મૃતદેહનો સ્વીકાર નહીં કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો સાથે જ આવતીકાલે એક દિવસીય બંધ પાડવાની જાહેરાત કરી છે. એટલે કે સમગ્ર જિલ્લામાં એક દિવસ માટે મધ્યાહન ભોજન યોજના બંધ રહેશે. આ બાબો સતત 2 વર્ષથી ફરિયાદ કર્યા કરતો હતો કે મને મારા જે મારું ખાતું છે ને ત્યાં મધ્યાહન ભોજન યોજના હું જ્યાં સર્વિસ કરું છું ત્યાં શેખપુર વડ ત્યાં મારા જે સાહેબો છે 3 સાહેબો એ સતત 2 વર્ષથી મને હેરાન કરે છે. ત્યાં મારી પાસે નાસ્તાના પૈસા માગે, ચા પાણીના પૈસા માગે. જો એ હું ના આપું તો સંખ્યા ઓછી લખે. મેં 100 માણસને જમાડી હોય તો 38 કે 40 લખે, 16 માણસને જમાડી હોય તો 8 જ લખે. આવી રીતે સતત એમની પરેશાની રહેલી છે. મધ્યાહન ભોજન ચલાવતા હોય ત્યાંના 3 શિક્ષકો છે એ એકાદ વર્ષથી પોતે ચા પાણી પીતા હતા અને જેનો ખર્ચા પેટે પૈસા કંઈ આપતા ન હતા અને જે હોય અવારનવાર પૈસાની માગણી કરેલ પણ તેઓએ પૈસા આપેલ નહીં અને પોતે મરણ જનાર મહિલા ફરિયાદીના પતિ મરણ જનાર મહેશભાઈ દલિત હોય, જેવી રીતે તમે દલિત છો એવું અવારનવાર ટોચન કરતા હોય, જેઓને કોઈ પણ આ વ્યાજની તકલીફ કે અગમ્ય કારણસર લાગી આવતા વડનગર રેલવે ફાટક પાસે આવેલ ચોક્કસ સોસાયટી પાસે કૂવો છે, કૂવામાં પોતે આત્મહત્યા કરેલ છે. તો સાબરકાંઠાના હિંમતનગરમાં વિદ્યાર્થીને માર મામલે એક નવો જ વળાંક સામે આવ્યો છે. વિદ્યાર્થીના પિતાએ પોતાના પુત્રને અન્ય વિદ્યાર્થીઓએ માર મારતો એક વિડીયો પોલીસ સમક્ષ રજૂ કર્યો હતો. તો આ વિડીયોના આધારે પોલીસે માર મારતા 4 વિદ્યાર્થીની અટકાયત કરી હતી. અટકાયત કરેલા વિદ્યાર્થીઓમાં વિધાનસભામાં ચૂંટણીમાં હિંમતનગર કોંગ્રેસના ઉમેદવાર રહેલા કમલેશ પટેલના પુત્રનો પણ સમાવેશ થાય છે. ત્યારે પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો વાત કરીએ અરવલ્લી જિલ્લાની. તો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના બોરમઠ ગામના ઉમેદવાર સરપંચની ચૂંટણી હારી જતા અદાવતમાં સરપંચના મત વિસ્તારમાં આવતા બોરટીબા ગામના 300 જેટલા ગ્રામજનોનું દૂધ લેવાનું બંધ કરવામાં આવ્યું હતું. તો બોરટીબા ગામના દૂધ ઉત્પાદકો
શીત કેન્દ્ર પહોંચીને રજૂઆત કરી હતી। તો હાલ બાયડ તાલુકામાં ખેતી નહિવત છે, ત્યારે ખેડૂતો પશુપાલનનો વ્યવસાય કરે છે અને પોતાનું જીવન વ્યાપન કરી રહ્યા છે। ત્યારે સરપંચની ચૂંટણીમાં બોરમઠ ગામના ઉમેદવારની હાર થતા બોરટીંબા ગામના પશુપાલકોની જાય તો કહા જાય જેવી સ્થિતિ પેદા થઈ છે। ત્યારે આથી નજીકના માધવ કંપા શીત કેન્દ્ર ખાતે પોતાના ગામનું દૂધ બોરમઠ ગામ દૂધ મંડળીમાં લેવાનું શરૂ કરવાની માંગ સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા। તો પોતાની નબળાઈના કારણે સરપંચ તરીકે થયેલ હાર પચાવી ન શકનાર પરાજિત ઉમેદવારના આવા તાલિબાની નિર્ણયથી ભારે રોષ વ્યાપી ગયો છે। સરપંચ હારી ગયો એ કારણથી એ લોકોએ દૂધ બંધ કરી। અમારી મંડળીમાં વહીવટ ચોખ્ખું નથી। વહીવટ કરવાવાળા જે કાર્યકરો અહીં એ પૈસા તોરીખો અહીં અને આ બૈરો રોજ મહેનત કરી પટેલના મજૂરી જઈને ખાર લાવીને આ લોકો નાખે તઈ સરદાર પગાર આ લોકો કરતા નથી। એ કારણથી અમારે નવી મંડળી જોઈએ છે। અમારે કમિટી બદલવાની કમિટી બદલી અમારે ન્યાય જોઈએ, અમને ન્યાય આલી દે, નવી મંડળી જોઈએ અમારે। ગ્રાહકોએ સ્થાનિક દૂધ ભરાવી અને વારેના બોરટીંબા દૂધ મંડળીમાં દૂધનો નિકાલ કરેલ છે। સવારે 10 વાગ્યાના સુમાળે બોરટીંબાના ગ્રાહકોમાં ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહી અને આ બાબતે ન્યાયની માગણી કરતા તેમના જોડે વિગતોની આપ-લે કરી અને તે બાબતે ભવિષ્યમાં ન્યાયી તપાસ કરી અને વ્યવસ્થિત થાય અને એમનું દૂધ પુનઃ પોતાની મંડળીમાં ભરાય તે માટેના પ્રયત્નો। વેલકમ બેક। આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદીએ આજે સંસદમાં કોંગ્રેસ વિરુદ્ધ રાજકીય સર્જિકલ સ્ટ્રાઇક કરી દીધી। વિવિધ મુદ્દે વિરોધી કરી રહેલી કોંગ્રેસ પર તેમણે આકરા પ્રહારો કર્યા। તો બીજી તરફ રાહુલ ગાંધીએ પણ સંસદની બહાર પીએમ સામે પલટવાર કર્યો હતો। जब आपके एक पूर्व प्रधानमंत्री श्रीमान राजीव गांधी हैदराबाद के एयरपोर्ट पर उतरते हैं, वहां के आप ही के पार्टी के चुने हुए मुख्यमंत्री, शेड्यूल कास्ट के मुख्यमंत्री एयरपोर्ट पर रिसीव करने आए थे और लोकतंत्र में विश्वास की बातें करने वाले लोग जिस नेहरू जी के नाम पर आप लोकतंत्र की सारी परंपरा समर्पित कर रहे हो, श्रीमान राजीव गांधी ने हैदराबाद एयरपोर्ट पर उतर करके एक दलित मुख्यमंत्री उनको खुलेआम अपमानित किया था, एक चुने हुए जनप्रतिनिधि मुख्यमंत्री। 70 सालों की बात करें मैं समझ सकता हूं, मगर आज बीजेपी की सरकार है, एनडीए की सरकार है, प्रधानमंत्री नरेंद्र मोदी जी हैं। शायद नरेंद्र मोदी जी भूल गए हैं वो देश के प्रधानमंत्री हैं, वो विपक्ष के नेता नहीं हैं। और उनसे सवाल पूछे जा रहे हैं, राफेल का सवाल पूछा जा रहा है, किसानों के भविष्य का सवाल पूछा जा रहा है, रोजगार का सवाल पूछा जा रहा है, जवाब नहीं दे रहे। तो ठीक है वो कांग्रेस पार्टी की बात कर रहे हैं, वो ठीक है, उसकी जगह है, मगर ये उसकी जगह नहीं। आप पब्लिक मीटिंग में ये बात करना चाहते हो आप करिए, मगर यहां पे आपको देश को जवाब देना है। यहां आपको एक्यूजेशन नहीं लगाने हैं, यहां आपको देश से सवाल नहीं पूछने हैं, यहां आपको देश से जवाब देना है। कर्नाटक की सरकार, उड़ीसा की सरकार और केरल की सरकार, हम तो है नहीं वहां, न कोई एनडीए है। इन 4 सरकारों ने स्वयं ने जो घोषित किया है उस हिसाब से पिछले 3-4 वर्ष में इन 4 सरकारों का दावा है कि वहां करीब करीब 1 करोड़ लोगों को रोजगार मिला है। क्या आप उनको भी इनकार करोगे क्या आप उस रोजगार को रोजगार नहीं मानोगे क्या? राजनीतिक भाषण किया, कैंपेन स्पीच करी, मगर जो देश के सामने मुद्दे हैं, रोजगार का मुद्दा, उसके बारे में प्रधानमंत्री ने कुछ नहीं कहा। बंगाल की बात कर रहे हैं, कर्नाटक की बात कर रहे हैं। देश के सामने ये सवाल है, नरेंद्र मोदी जी ने 2 करोड़ युवाओं को रोजगार देने का वायदा किया था और 24 घंटे में 450 युवाओं को रोजगार मिलता है। इसके बारे में नरेंद्र मोदी जी ने एक शब्द नहीं कहा।
તો પ્રધાનમંત્રી મોદીએ લોકસભામાં સંબોધતા કાશ્મીરની આઝાદી મુદ્દે જવાહરલાલ નહેરુ પર નિશાન સાધ્યું, સાથે જ સરદારને પણ યાદ કર્યા। ત્યારે આ મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રીનું શું કહેવું છે, આવો સાંભળીએ। तो स्वाभाविक है कि कश्मीर का प्रश्न तब से लटका है जब से नेहरू जी ने संभाला था। सरदार ने बाकी राज्यों का एकीकरण सरदार वल्लभ भाई पटेल ने किया, और दूसरा कि कश्मीर का प्रश्न आज तक जो सोल्व नहीं हुआ, क्योंकि पिछले 70 साल से देश में ज्यादातर कांग्रेस ने रूल किया है और कांग्रेस ने इस प्रश्न को अच्छी तरह से नहीं सुलझाया। तो सूरत खाते स्टेट मॉनिटरिंग सेल ने मोटी सफलता हाथ लागी है, जेमां भारतीय सैन्यना बोगस दस्तावेज बनावी मोटा जत्थामां गुजरातमां विदेशी दारू घुसाडवाना नेटवर्कनुं झड़पी पाडवामां आव्युं छे। त्यारे सैन्यना नामे बोगस दस्तावेज तैयार करी पंजाबथी वाया इंदौर, धुलिया, नासिक, सापुतारा थईने गुजरातमां दारू घुसाडवामां आवतो हतो। तो स्टेट मॉनिटरिंग सेलनी टीमे शंकाना आधारे कंटेनरनो पीछो करता क्लीनर कंटेनर मूकीने भागी छूट्यो हतो, ज्यारे ड्राइवर पोलीसना हाथे झड़पाई गयो हतो। त्यारे पोलीसे आरोपी साथे रूपिया 56 लाखनो विदेशी दारू अने कंटेनर जप्त कर्युं छे। पलसाणा हाईवे उपरथी आश्रे 75 लाख जेटलो विदेशी दारूनो कंटेनर पकड़ी पाड्યું અને એમાં ફર્ધર ઇન્ટ્રોગેશન કરતા જે આરોપી છે પંજાબનો અમૃતસરનો રહેવાસી છે, જેનું નામ ગોવિંદસિંહ છે, અને એની પૂછપરછ કરતા અને એનું ચેકિંગ કરતા ખબર પડી કે એણે પૂનાથી ભુજ જવાની આર્મી કેન્ટોનમેન્ટની બિલ્ટી બનાવેલી હતી, જેની અંદર રબર સ્ટેમ્પ ને સીલ જે વાપર્યા હતા એ ખોટા હતા। બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરવાનો 465 467 નો અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે। तो मंत्री पुरुषोत्तम सोलंकीए धारासभ्य तरीके शपथ लीधा हता। તેમણે જણાવ્યું હતું કે પાર્ટી કે સરકાર પ્રત્યે મારી કોઈ નારાજગી નથી, વ્યસ્તતાને કારણે શપથ લઈ શકાયા નહોતા। ત્યારે ખાતાની ફાળવણી મુદ્દે સીએમએ મને બાંહેધરી આપી છે। તો બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ કાર્યાલયનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા બાકી વીજ બિલ મુદ્દે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ત્યારે લાઇટ બિલના રૂપિયા 1170 ભરવાના બાકી હોવાથી કનેક્શન કપાઈ ગયું હતું। ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોનું કાર્યાલય ખાતે ભારે ધસારો જોવા મળે છે। ત્યારે કોંગ્રેસ ઉમેદવારોના ઘસારા વચ્ચે કનેક્શન કપાતા ભારે ચર્ચા જાગી હતી। આગળ વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આમ જનતાને વ્યાજ દરોમાં રાહત મળી છે। આરબીઆઈએ નવી નાણાકીય નીતિની સમીક્ષા કરતા રેપો રેટ યથાવત રાખ્યા છે। રેપો રેટ પહેલાની જેમ 6% પર, જ્યારે રિવર્સ રેપો રેટ 5.75% પર યથાવત રહેશે। આરબીઆઈએ એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે મોંઘવારીનો દર 5.1% થી 5.6%ની વચ્ચે રહેવાનો અંદાજ મૂક્યો છે। તો આ સાથે સીઆરઆર 4%, જ્યારે એસએલઆર 19.5% નક્કી કરવામાં આવ્યો છે। ત્યારે નાણાકીય ખાધને પગલે વધતી મોંઘવારીને પગલે વ્યાજ દરોમાં ફેરફાર થવાની શક્યતા હતી। તો રિઝર્વ બેંક વ્યાજ દરોમાં વધારો કરે તેવી અટકળો સેવાઈ રહી હતી। જો કે આરબીઆઈએ આ તબક્કે વ્યાજના દરોમાં કોઈ જ ફેરફારો ન કરતા આમ જનતાએ રાહતનો શ્વાસ લીધો છે। પરંતુ આગામી સમયમાં વ્યાજના દર વધી શકે છે તેવા સ્પષ્ટ સંકેત આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલે આપ્યા હતા। हम जो ये डिसीजन लिए वो हमारे प्रोजेक्शंस के बेसिस पर लिए हैं, और वो प्रोजेक्शंस इंडिकेट कर रहे हैं कि शायद थोड़ा इन्फ्लेशन ये क्वार्टर में बढ़ा हुआ है, पर 18-19 अराउंड 4.5% है। तो इसलिए ये मॉनिटरी पॉलिसी चेंज में कोई ज़रूरत नहीं थी, और जैसे अगले 2-3-4 महीने में जो से डेटा आएंगे ऐसे हम देखेंगे कि क्या करने का है। तो देशना आम बजेट बाद शेर बजारमां सतत घटाडो जोवा मळी रह्यो छे। आजे पण शेर बजारमां कड़ाकानी स्थिति यथावत जोवा मळी। बजार खुलता ज सेन्सेक्स 113 पॉइंटना घटाडा साथे 34,082 ની સપાટીએ બંધ રહ્યો, જ્યારે નિફ્ટી પણ 21.55 પોઈન્ટના ઘટાડા સાથે 10,476.70 પોઈન્ટ સાથે બંધ રહ્યો હતો।
આગળ વાત કરીએ તો સુરતના સિટી લાઇટ રોડ પાસે આવેલા પારસી ટ્રસ્ટની સ્મશાન ભૂમિની જગ્યા પર વર્ષ 2008થી અનેક વિવાદ અને કેસ ચાલી રહ્યા છે। ત્યારે 19મી જાન્યુઆરીએ આ પારસી સ્મશાન ભૂમિની જમીનમાં ઘૂસણખોરી કરીને બિલ્ડર વિરડિયા બંધુઓએ મળતિયાઓ સાથે અંતિમ વિધિ માટેનું દખમું અને બંગલી તોડી નાખતા પારસી ટ્રસ્ટના જમશેદ પશોતન દોટીવાલાએ ઉમરા પોલીસમાં ફરિયાદ કરી હતી। જે ફરિયાદના આધારે વરાછાના બિલ્ડર અશ્વિન લાલજી વિરડિયા તથા જીતેન્દ્ર પટેલની ધરપકડ કરી હતી। તો સાબરકાંઠા જિલ્લામાં ફરી રાજકીય માહોલ સર્જાયો છે। પ્રાંતિજ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ચારે તરફ નગરપાલિકાની ચર્ચાઓ થઈ રહી છે। આ વખતે પ્રજા શું ઈચ્છી રહી છે, આવો જોઈએ વિશેષ અહેવાલ પ્રાંતિજની નગર ચર્ચા। છેલ્લા 20 વર્ષથી પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપની સત્તા છે। પ્રાંતિજ નગરપાલિકાની વાત કરીએ તો કુલ 6 વોર્ડમાં 24 બેઠકો છે। ભાજપની 20, કોંગ્રેસની 20 અને અપક્ષની 31 બેઠકો છે। અપક્ષ 31 છે, ત્યારે કુલ 71 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે। બીજી તરફ કોંગ્રેસે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા। ભાજપની વિકાસની વાતો પોકળ સાબિત થઈ છે। પ્રાંતિજ બજાર ચોકથી લઈને તમે અંદર નાની ભાગોળ જાઓ ત્યાં સુધીમાં કોઈ બી શૌચાલયની વ્યવસ્થા નથી। પ્રાંતિજની અંદર જરૂરિયાત લેડીઝો માટેના શૌચાલયની છે। પ્રાંતિજમાં લેડીઝોના બી કોઈ જગ્યાએ શૌચાલય નથી। તો અત્યારે હાલમાં જે અમારો જે બેઝિક પોઈન્ટ છે કે લેડીઝોને ઉપયોગી દરેક વસ્તુઓ જેમ કે શાકભાજી કેન્દ્ર બી પ્રાંતિજથી ઘણું દૂર બનાવ્યું છે, એ બી આપણે નજીક લાવવું છે। શહેરમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે। સફાઈની મુખ્ય સમસ્યા છે। રોડની ક્વોલિટી સારી હોતી નથી। વોર્ડ નંબર 6 માં ગંદકીનું સામ્રાજ્ય છે। શહેરમાં શૌચાલયનો અભાવ જોવા મળી રહ્યો છે। શાક કેન્દ્રો ન હોવાથી લોકોને ભારે હાલાકી પડે છે। પ્રાંતિજમાં કોઈ વિકાસ થયો નથી। રોડ રસ્તા બની રહ્યા છે, સૌથી સારી બાબતો છે, પરંતુ એની ક્વોલિટીની બાબતમાં સૌથી મોટા સવાલો હોય છે। અને સમગ્ર નગરમાં જ્યારે રોડ રસ્તાનું કામ થાય છે તે અમુક વોર્ડમાં થાય છે, અમુકમાં નથી થતું। ક્યારેક એક રોડ તૂટી ગયો હોય ને બીજાનું બને છે, એટલે પબ્લિકને 100% દરેક જગ્યાથી પસાર થતી વખતે 100% સુખાકારી અનુભવાતી નથી। છેલ્લા 20 વર્ષથી પ્રાંતિજ નગરપાલિકામાં કોંગ્રેસ ખાતું ખોલી શકી નથી। હાલની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપના ગઢમાં ગાબડું પાડી સત્તા હાંસલ કરશે કે પછી સત્તાનું પુનરાવર્તન થશે, તે આવનાર નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ બતાવશે। સંદીપ પટેલ, વીટીવી ન્યૂઝ, સાબરકાંઠા।